નમસ્કાર મિત્રો, તારીખ છે 20 ફેબ્રુઆરી 2025 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, મહુવામાં શનિવારે સફેદ ડુંગળીની આવક 70,000 કટ્ટાની થઈ હતી। ડુંગળી બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ સ્ટેબલ રહે તેવી સંભાવનાઓ છે। ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ગુજરાતમાં લાલ અને સફેદ ડુંગળીની આવકો હવે વધી રહી છે। ખાસ કરીને સફેદ ડુંગળી મહુવામાં શનિવારે 70,000ના કટ્ટાના વેપારો જોવા મળ્યા હતા અને ભાવ પણ સ્ટેબલ હતા। આગામી દિવસોની અંદર આવકો હજુ પણ વધે તેવી ધારણાઓ છે। આગામી એક સપ્તાહમાં આવક વધીને 1 લાખ કટ્ટા સુધી પણ પહોંચી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। મહુવામાં લાલ ડુંગળીના 70,000 કટ્ટાના વેપારો સામે 20 કિલોના ભાવની વાત કરીએ 200 રૂપિયાથી લઈને 538 રૂપિયા। સફેદ ડુંગળીના 70,000 ઠેલાના વેપારો સામે 220 રૂપિયાથી 370 રૂપિયા। ગોંડલમાં લાલ ડુંગળીના 42,000 કટ્ટાના વેપારો સામે 171 રૂપિયાથી 501 રૂપિયા, જ્યારે સફેદ ડુંગળીના 14,000 કટ્ટાના વેપારો સામે 216 રૂપિયાથી 246 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। રાજકોટમાં ડુંગળીના 7,000 કટ્ટાના વેપારો સામે 130થી લઈને 430 રૂપિયા જોવા મળ્યા હતા। તો મિત્રો, ડુંગળી બજારમાં દેશવાર ગરાગી અત્યારે જે ઓછી છે, જેના કારણે નાસિકમાં આવકો વધતી નથી અને નાસિકમાં જૂની ડુંગળીની આવકો ઓછી હોવાથી ગુજરાતમાં પણ ડિમાન્ડ થોડીક આવી છે। તો મિત્રો, જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીમાં શું મોટા ફેરફાર જોવા મળી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી જય જવાન જય કિસાન।